નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને તે માટે એક નાનકડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ તાજાણી અસદના પેરેન્ટ્સની. આજે મારે તમને થોડા સવાલ કરવા છે જેના થકી અમને બાળકના વધુ વિકાસ કરવામાં માર્ગદર્શન મળી શકે. તો મારો પહેલો સવાલ એમ છે કે ફોસ્ટર કિડ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? 100% પૂરા સંતુષ્ટ છીએ. થેન્ક યુ. સ્કૂલ તરફથી કરાવવામાં આવતી તમામ એક્ટિવિટી અને અભ્યાસક્રમ બાબતે તમારું મંતવ્ય શું છે? ના, એનું કામ સારું છે સ્કૂલનું અને વ્યવસ્થિત ધ્યાન આપે છે. ઘણા છોકરાને ભણાવવામાં કે ને આમે કે બધી રીતના. એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે ઘરે આવ્યા બાદ કઈ ફેરફાર જુઓ છો? હા, ઘણો બધો ફેરફાર જોવા મળે છે. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા અને બાળકોની સલામતી વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 10. થેન્ક યુ. એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકના સ્વભાવ અને વર્તનમાં તમને શું ફેરફાર જણાય છે? એનામાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને સવારમાં એ કોઈ દિવસ એમ નથી કહેતો કે મારે સ્કૂલ નથી જવું, તૈયાર જ હોય છે જવા માટે સવારમાં. થેન્ક યુ. ફોસ્ટર કિડ્સ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે. શું તમે આ વાત સાથે સહેમત છો? હા. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરાવવામાં આવે છે. છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો અમને જણાવો. અમારો તો કોઈ અભિપ્રાય નથી. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, કરશું ને કે ભાઈ બાળક માટે આમ સારું શિક્ષણ સારું છે, બાળકનું ધ્યાન સારી રીતે રાખવામાં આવે છે, બાળકનો મગજને વિકાસ કરવામાં આવે છે અને એને વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ બધી રીતના આમ ખ્યાલ આવે એ રીતના એને સારું આમ મળે છે એમ જ્ઞાન. અને વાતાવરણ સારું છે કે બાળકને આમ જવામાં કોઈ દી રોવે નહીં કે ભાઈ નથી જવું સ્કૂલ, એમ જવું જ છે એમ જ કે. થેન્ક યુ. તો મિત્રો, એડમિશન ઓપન છે. એક વખત તમારા બાળક સાથે મુલાકાત કરવા પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. થેન્ક યુ.